નમસ્કાર મિત્રો, સૂર સ્ટુડિયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજનો ઉપાય જે ગુરુઓની કથા સાંભળીને હું તમને જણાવવા જઈ રહ્યો છું, આ ઉપાય વરદાન સાબિત થવા જઈ રહ્યું છે। એક હળદરની ગાંઠનો ટુકડો તમારામાં એટલી ક્ષમતા લઈને આવે છે કે તમારે બધાથી સહયોગ, વર અથવા કન્યાની વિવાહ થશે। મોટામાં મોટા પિતૃદોષને પણ સમાપ્ત કરે છે અને મોટામાં મોટી કુંડલી દોષ પણ સમાપ્ત થઈ શકે છે। એટલું જ નહીં, પરંતુ આ ઉપાયથી મોટામાં મોટો નજર દોષને પણ સમાપ્ત કરી શકાય છે। મિત્રો, જય બજરંગબલી, જય બાગેશ્વર ધામ સરકાર। મિત્રો, એક હળદરની ગાંઠનો નાનો ટુકડો જે લોકોના વિવાહમાં વિલંબ થઈ રહ્યો છે, કોઈ કારણસર લગ્ન નથી થઈ રહ્યા અથવા કોઈ ગ્રહના પ્રભાવથી લગ્ન જીવનમાં સમસ્યાઓ આવી રહી છે, તો મિત્રો, ઘણાના મા બાપ અથવા માતા પિતા તેમના બાળકોને લઈને ખૂબ જ ચિંતિત છે કે તેમની સગાઈ ક્યાંય પણ થઈ નહીં રહી અથવા તો યોગ્ય કન્યાવર મળતો નથી। તેઓ મહેમાન ગતિ કરે છે ત્યારે તેમને નિરાશા જ હાથ લાગે છે। જો સગાઈ નક્કી પણ થઈ જાય છે તો કોઈ કારણસર તે તૂટી જાય છે। જો આવું જ તમારી સાથે પણ થઈ રહ્યું હોય તો તમારે આ વિડીયોના અંત સુધી ચોક્કસ જોડાયેલા રહો। મિત્રો, જો તમે બધા ઉપાય કરીને થાકી ગયા છો તો આ ઉપાય એકવાર અવશ્ય કરવો જોઈએ। તમે બધા પંડિતો, બ્રાહ્મણોને બતાવીને કંટાળી ગયા છો તો આ ઉપાય કરી લો। તમારે બીજો કોઈ ઉપાય કરવાની જરૂર નથી પડતી। ઘણી ઓછી સામગ્રીથી આ ઉપાય તમને બતાવવા જઈ રહ્યા છું। વિડીયોના અંત સુધી ચોક્કસ ધ્યાનથી સાંભળજો। તુલસીજી સાથે સંબંધિત એક ઉપાય છે અને તમે જાણો છો કે તેના માટે તમારા ઘરમાં તુલસીનો છોડ હોવો ખૂબ જ જરૂરી છે। તો સૌથી પહેલા, જો તમારા ઘરમાં તુલસીનો છોડ ન હોય તો તેને લગાવો અને પછી આ જ ઉપાય કરો। મિત્રો, તે ખાસ યાદ રાખજો, જો તમારા પણ વિવાહ કરવામાં વિલંબ થઈ રહ્યો છે તો તમારે આ હળદરનો ઉપાય કરીને જોવું જોઈએ। 24 કલાકની અંદર તમને ક્યાંક સારા સમાચાર મળશે અને તેનું પરિણામ તમે તમારી આંખોથી જોઈ શકશો। ક્યાંથી તમને મહેમાન માટે સારા સમાચાર મળશે અને સર્વ તમારી પુત્રી અથવા પુત્રને પ્રાપ્ત થશે। જો કોઈ કન્યા અથવા પર આ વિડીયો જોઈ રહ્યા છો તો પણ આ વાતને ધ્યાનથી સાંભળજો। લગ્ન માટે તમારે 2 ગ્રહ છે, ગુરુ અને શુક્ર। તેનું મજબૂત હોવું ખૂબ જ જરૂરી છે અને જો શુક્ર મજબૂત હોય તો સૌથી સુંદર વર પ્રાપ્ત થાય છે અને ગુરુનું તેજ હોય તો પણ તે ખૂબ જરૂરી છે। આ એકદમ છેલ્લો ઉપાય છે જે જણાવી રહ્યા। મિત્રો, જો તમે પહેલી વાર ચેનલ પર આવ્યા હોય અને માર્ગદર્શન ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરવાની સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નજીકમાં આવેલું એટલે કે બાજુમાં આવેલું બેલ આઇકોન દબાવો, કારણ કે તમે જાણો જ છો કે અમારી ચેનલ પર આવી જ રીતે ગુરુજીના બતાવ્યા પ્રમાણે તમારા અંગત જીવન અને રાશિ ચક્ર સાથે સંબંધિત દરેક સમસ્યાનો ઉકેલ દ્વારા સમજાવવામાં આવ્યો છે। મિત્રો, હવે વાત કરીએ ઉપાયની। સૌપ્રથમ તમારે આ ઉપાય શરૂ કરવા માટે હળદર અને મોલીની જરૂર છે। સાથે જો તમે ચંદન અને કેસરને ઘસીને પેસ્ટ બનાવી શકો છો તે સોના પર સુહાગું થશે। ચંદન અને કેસર ઘસીને તિલક તૈયાર કરો।
આના પછી તમારે એક સમયનું ધ્યાન રાખવાનું છે. આ ઉપાય તમે સવારે અથવા સાંજે કરી શકો છો. સમય સવારનો હોવો જોઈએ. સવાર એટલે કે 7 વાગે અથવા 7:30 વાગે, 7:25 અથવા તો 8:25 આ સમય તમારે નિર્ધારિત કરી લેવો જોઈએ. આ સમયે તમારે આ ઉપાય કરવાનો છે. તમે આ ઉપાય ગુરુવારથી પણ શરૂ કરી શકો છો. આ ઉપાય તુલસી વિવાહના દિવસે અથવા દેવ ઉઠી એકાદશીના દિવસેથી પણ શરૂ કરી શકો છો. તમે આ ઉપાય કોઈ પણ ગુરુવારથી શરૂ કરી શકો છો. હવે તમારે શું કરવાનું છે તે ધ્યાનપૂર્વક સાંભળો. મિત્રો, આ બધી સામગ્રીને લઈને તમારે તુલસીના છોડ પાસે બેસવાનું છે. સામગ્રીમાં શું છે તે ફરી એકવાર જરૂરથી સાંભળી લો. હળદરની ગાંઠ, મોલી અને પીળું ચંદન એટલે કે કેસર ભેળવેલું ચંદન લઈને બેસવાનું છે. 7:15 વાગે અથવા 7:30 વાગે હવે સૌથી પહેલા તુલસી માતાને એક ઘીનો દીવો પ્રગટાવી દો. જો તમારા પાસે ગંગાજળ પડ્યું હોય તો જે ગંગાજળની જે ગાંઠ હોય, જે હળદરની ગાંઠ હોય તે લઈ લેવાની છે અને તે ગંગાજળ ઉપર છાંટી દો. તમારી આંખો પૂર્ણ એકાગ્ર કરો, એટલે કે ધ્યાન કરો. આ ઉપાય કરવા માટે તમારા અંતર આત્મામાંથી જે પણ શક્તિ નીકળી રહી છે તે તમારે બધી ઈચ્છાઓ બોલતા બોલતા પ્રાર્થના કરવાની છે. તો તમારે આ પ્રાર્થના કરતી વખતે કે અખંડ લગ્ન જે પ્રોબ્લેમ આવી રહી છે તે દૂર કરવા માટે બોલવાનું છે કે મારા બાળકના જીવનમાં આવતી સમસ્યાઓ અને અવરોધો શક્ય હોય તેટલી વહેલી તકે માતા રાણી મારા બાળક માટે સૌથી યોગ્ય વર લાવે અને મારા પર તમારા શુભ આશીર્વાદ આપે. વિવાહિક અને તેમનું દાંપત્ય જીવન હંમેશા ઉજ્જવળ રહે તે માટે તુલસી માતાના ચરણોમાં નમ્રતાપૂર્વક પ્રાર્થના કરો અને અનુષ્ઠાન કર્યા પછી તમારી પાસે રહેલા પીળા રંગના ચંદનની પેસ્ટથી હળદરના ગઠ્ઠા પર તિલક કરો અને જ્યારે તમે પ્રથમ તિલક લગાવો છો ત્યારે તમારે આ લાગણી વ્યક્ત કરવાની છે કે મારા પુત્ર અથવા પુત્રીના કુંડળીમાં કોઈ પણ પ્રકારનો શનિ છે જે રાહુ ને મંગળને કારણે લગ્નના વિનાશ લાવી રહ્યો છે. તે દોષ એટલે કે રાહુ અને મંગળ તમારા લગ્નની સંભાવનાને બગાડે છે. તેથી આ વિઘ્નને દૂર કરવા માટે તુલસી માતાએ આ બધી સમસ્યાઓ અને ખામીઓને દૂર કરવી જોઈએ. એક લાગણી તમારે પ્રથમ તિલક કુશળતાપૂર્વક લગાવવાનું છે. પછી તમારે ફરીથી તિલક લગાવવાનું છે. ફરીથી જ્યારે તમે હળદરના ગઠ્ઠા પર તિલક લગાવો છો ત્યારે તમારે તમારા મનમાં લાગણી લાવવાની છે કે જે પણ મારો પુત્ર કે પુત્રી છે કોઈ પણ રીતે તેના જીવનને અસર થશે નહીં. જો દ્રષ્ટિમાં કોઈ ખામી હોય તો તરત જ અવરોધ દૂર કરો. જો મારા પુત્ર અથવા પુત્રીના કુંડળીમાં કોઈ દોષ અથવા પિતૃદોષના કારણે લગ્ન આજે પણ અડચણ આવી રહી છે તે હે તુલસીમાં તમે દૂર કરો. એ ભગવાન વિષ્ણુ તમારા આશીર્વાદને આપો જેથી કરીને તમારું લગ્ન જીવન સુખી થાય. આ અવરોધો દૂર કરો જેથી કરીને તમને સારા વર્ક મળી શકે. આવી લાગણી સાથે તમારે બીજું તિલક લગાવવાનું છે અને જ્યારે ખાસ ત્રીજું તિલક લગાવવામાં જાઓ છો કે ત્રીજું તિલક લગાવવા જાઓ છો ત્યારે તમારે ખાસ પ્રાર્થના કરવાની છે કે ગમે તે પ્રકારની સમસ્યા આવે મારા પુત્ર કે પુત્રીના જીવનમાં પિતૃદોષ એટલે કે પિતૃદોષ હોય તો લગ્નના અવરોધો ઊભા કરી રહ્યા હોય તો હે માં તુલસી માતા આને દૂર કરો. તમારે આવી રીતના 3 વાર તિલક કરવાનું છે. હવે આ હળદરની
ગાંઠ પર 7 વાર મૌલી તુલસીના છોડની પાસે રાખવાની છે. પછી તુલસી માતાને પ્રણામ કરતી વખતે કહેવાનું છે કે હે માતેશ્વરી, કૃપા કરીને મારા બાળકના જીવનની કુંડળીમાં જે કંઈ ખામીઓ ચાલી રહી છે તેને દૂર કરો અને તમારા આશીર્વાદ પ્રદાન કરો. આ રીતે લગ્નની તકો બને છે. પછી તમારે તુલસીના કુંડામાં જે હળદરની ગાંઠ મૂકવાની છે, તેના ઉપર થોડી માટી નાખી દેવાની છે. અને જો તમે આ છોકરા માટે કરો છો તો તમે તેને શુક્રવારથી શરૂ કરશો. અને જો તમે આ પ્રવૃત્તિ કોઈ છોકરી માટે કરી રહ્યા છો તો તમે આ પ્રવૃત્તિ કેટલાક દિવસો સુધી સતત 21 દિવસ સુધી કરી શકો છો. 21 દિવસની અંદર તમારા માટે સારા સમાચાર આવશે જ. જો તમને માર્ગદર્શન ગમ્યું હોય તો કૃપયા કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નજીકમાં આપેલું બેલ આઇકોનને ક્લિક કરો, કારણ કે અમારી ચેનલ પર તમારા વ્યક્તિગત જીવનને લગતી દરેક સમસ્યાનો ઉલ્લેખ ગુરુજી દ્વારા આપવામાં આવેલો જ છે. સૂચનાઓ અનુસાર સરળ ભાષામાં સમજાવવામાં તો આવે જ છે આપણી ચેનલ પર. તો મિત્રો, જોઈશું આગલા વિડીયોમાં, પાછા મળીશું. ત્યાં સુધી જય શ્રી રામ, જય વાગસધામ. અને ખાસ મિત્રો, અમારા એક બીજી નવી ચેનલ છે, તેને ખાસ સપોર્ટ કરવા વિનંતી. એ ચેનલની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તો કૃપા કરીને એ ચેનલના વિડીયો પણ જરૂર નિહાળજો. મળીએ.